નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્રે. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર અમે આપને બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જણાવીએ છીએ. રાશિ પ્રમાણે આપે કેવા ઉપાય કરવાના રહેશે, સાથે કયા શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે તે વિશે પણ માહિતી આપીએ છીએ. અને સાથે આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, કયા વિશેષ યોગ આજના દિવસ દરમિયાન બની રહ્યા છે તે વિશે પણ આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનો મહામંત્ર અને અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ પસાર થવાનો છે તે. આ બધું જ માહિતી આપણે આ કાર્યક્રમમાં મેળવતા હોઈએ છીએ. અને માહિતી આપવા માટે હાલ મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. જી અવશ્ય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 2 સપ્ટેમ્બર 2024. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરવામાં આવે તો આજે શ્રાવણ વદ અમાવસ્યા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે મઘા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે. આજનું કરણ ચતુષ્પાદ કરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે. અર્થાત આજની રાશિ એ સિંહ રાશિ. જે બાળકનો કોઈ આજે અવતરણ થાય તેની જન્મ રાશિ સિંહ ગણાશે. જેના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણી માહિતી મેળવી લીધી ને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. આજે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું આશુતોષજી પાસેથી. જે અવશ્ય આજના દિવસની શુભાશુભની વાત કરીએ તો પહેલા જાણીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 23 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 54 મિનિટે રહેશે. આજના દિવસના મુહૂર્તોમાં રાહુ કાલમનો સમય સવારે 7 કલાક ને 57 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 31 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 4 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક ને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 48 મિનિટ સુધી રહેશે. જ્યારે આજના દિવસના મહિમાની વાત કરીએ તો આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર એટલે 5મો સોમવાર બની રહ્યો છે. આજે શિવ યોગ પણ બની રહ્યો છે, સોમવાર પણ છે. અને આજે શિવામુઠ વ્રત જે લોકો કરતા હોય એમને 1 મુઠ્ઠી સત્તુ પાવડર ભગવાનની ઉપર અર્પણ કરવાનો રહેશે. આજે દર્શ અમાવસ્યા છે. આજની અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા, જોગણી માતાની પૂજાનો પર્વ પણ માનવામાં આવે. તો સાથે આજે સોમવારના દિવસે રહેલી અમાવસ્યા એટલે સોમવતી અમાવસ્યા વિશેષ પુણ્ય ફલ પ્રદાતા હોય છે. તીર્થ સ્નાનનો વિશેષ મહિમા રહે છે. જી, આજના દિવસે શુભાશુભ મુહૂર્તો જાણ્યા ને અનેક વિશેષ આજે યોગ પણ જોવા મળી રહ્યા છે. સોમવતી અમાસ છે અને અમાસના દિવસે અને ઉપરથી આજે સોમવાર, શ્રાવણનો સોમવાર છે, અંતિમ સોમવાર છે. તેને લઈને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે વિશેષ પૂજા અર્ચનાનો પણ વિશેષ યોગ બની રહ્યો છે. શિવજીની આરાધના કરવાનો આજે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. અને હવે આપણે જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીશું. અને સૌપ્રથમ શરૂઆત કરીશું મેષ રાશિથી. જી અવશ્ય. મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે નવા કામ પ્રત્યે આજે મનમાં ઉત્સાહ જોવા મળી શકે છે. આજે નવું કામ કરવા માટે મિત્રોનો સહયોગ અને સહકાર આપને પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહો બની રહ્યા છે. પ્રોપર્ટી વગેરેમાં આજે રોકાણ કરવું તમારા માટે લાભદાયી નીવડી શકે એમ છે. પત્ની અને બાળકો સાથે ક્યાંક ફરવા બહાર જવાનો પ્લાન પણ આજે નિર્ધારિત કે નિશ્ચિત થઈ શકે. આજે સ્વપ્ન તમારા જે હોય એ સાકાર થતા જોવા મળી શકે છે. એકંદરે દિવસ જોઈએ ને તો આજે મેષ રાશિના જાતકો માટે ઉત્તમ પ્રકારનો દિવસ આજે જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી વિશેષ લાભ મળી શકે. આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો લાલ રંગ તમારા માટે શુભ અને ઉત્તમ ફળદાતા સાબિત થશે. કોઈ પણ રીતે પ્રયોગ કરી શકાય. કયો ઉપાય કરવો જોઈએ? આજે શિવજીને બિલ્વ પત્ર અર્પણ કરવા તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે આજે દિવસ દરમિયાન આપનો કેવો યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને વાત હવે કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થશે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીએ. અવશ્ય. વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. અકસ્માતનો ભય રહી શકે છે.
એકાગ્રતાપૂર્વક વાહન વ્યવહાર કરવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું આપના માટે શુભ સાબિત થશે. જૂના વિવાદમાં આજે તમે ક્યાંક ફસાઈ શકો છો, તો આજે વાણીને સંતુલિત રાખવી તમારા માટે હિતાવ રહેશે. આજે વ્યાપારમાં ભાગીદારો તમારો સાથ છોડી શકે છે, એવી પણ સંભાવનાઓ છે. આજે પૈતૃક સંપત્તિને કારણે પરિવારમાં વિવાદ ઊભો થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. પરિવારમાં ઝઘડાનું કારણ બની શકે છે, માટે આજે એનાથી બચવા પ્રયાસ કરવો. આપની વાણીને જો સંતુલિત રાખશો તો વધુ શુભ સાબિત થશે. એકંદરે દિવસ તમારા માટે થોડો પીડાકર જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા લાભપ્રદ સાબિત થશે. કયો ઉપાય? આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો સફેદ રંગ આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી રહેશે. જ્યારે ઉપાયની વાત કરીએ તો આજે ગણેશજીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું તમારા માટે વિશેષ કરીને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિ બાદ હવે આપણે વાત કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે સાથે કયો શુભ રંગ આપના માટે વધુ શુભકર આજના દિવસ માટે સાબિત થવાનો છે તે જાણીશું. અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ સાબિત રહેવાનો છે. પરિવાર સાથે ક્યાંક બહાર જવાના યોગો પણ આજે જોવા મળી શકે. મિત્રો અને સાસરિયાઓની મદદથી વ્યાપારમાં લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે સ્વાસ્થ્યનું તમારે વિશેષ ધ્યાન રાખવું, આરોગ્ય બાબતે સભાનતા રાખવી આપના માટે આવશ્યક બની રહેશે. આજે માનસિક બેચેનીનો પણ થોડોક અનુભવ થઈ શકે છે. એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો આપના માટે દિવસ બની શકે એમ છે. ઉપાય કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આપના માટે આજે શુભ રંગ સાબિત રહેશે લીલો. આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. તો વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે દુર્ગાની આરાધના, કુળદેવીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. વાત હવે આપણે કરવાના છે કર્ક રાશિની. અને કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેવો દિવસ આપનો પસાર થવાનો છે તે જાણીશું. અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે પ્રોપર્ટીમાં લાભકારી રોકાણ થઈ શકે છે. આજે રોકાણ કરવું હોય તો લાભ થઈ શકે એવા યોગો છે. આજે કાર્યક્ષેત્રમાં થોડીક પરિવર્તનની પણ સંભાવનાઓ કે શક્યતા જોવા મળી શકે. તો પરિવાર સાથે ધાર્મિક યાત્રાના પણ આજે યોગો બની રહ્યા છે. સામાજિક રાજકીય ક્ષેત્રે મોટી જવાબદારીઓ અને સન્માન મળે એ પ્રકારના પણ યોગો છે. સમાજમાં પણ સન્માન મળી શકે અને રાજકીય ક્ષેત્રે પણ આપનું આજ સન્માન થઈ શકે એમ છે. તો સાથે આજે દવા પાછળ પણ ધન ખર્ચ થઈ શકે એવા પણ યોગો બની રહ્યા છે. અર્થાત આરોગ્યને આજે ધ્યાનમાં રાખવાની જરૂર રહેશે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. આરોગ્યને વાત કરતાં આરોગ્ય માટે આજે તકેદારી રાખવી આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ગુલાબી રંગ. આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાયની વાત કરીએ. આજે ભોલેનાથને ચૂરમાના લાડુ અર્પણ કરવા તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે આપણે. અને હવે વાત આપણે કરવાના છે કર્ક બાદ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીએ. અવશ્ય સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ અવશ્ય રહી શકે એમ છે. આજે સહકર્મીઓનો વિરોધ નુકસાન કરાવી શકે છે. તો આજે સહકર્મીઓ સાથે વાતાવરણ સુખદ બનાવી રાખવાનો પ્રયાસ કરો, આપના માટે શુભ રહી શકે. પારિવારિક વિરોધથી આજે બચવું તમારા માટે લાભકારી નીવડશે. વાણી પર નિયંત્રણ રાખવાની આજે ખૂબ જરૂર રહેશે. તો સાથે પતિ પત્ની વચ્ચે પણ આજે મતભેદો થઈ શકે એવી સંભાવનાઓ છે. દિવસ થોડોક પીડાકર અવશ્ય છે, પણ લાભ ઉપાય કરવાથી મળી શકે એમ છે. તો ઉપાય આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે કેસરી રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડવાનો છે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે લક્ષ્મીજીને હળદર અર્પણ કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું આતું રાશિફળ રાશિ પ્રમાણે આપના માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણ્યું. વાત હવે આપણે કરવાના છે કન્યા રાશિની. અને કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન તે જાણીએ. અવશ્ય કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠા ક્રમાંકની રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે ખાસ કામની કોઈ જવાબદારી આજે આપને સોંપવામાં આવી શકે છે. આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો પણ જોવા મળી રહ્યો છે. તો પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ જોવા મળી રહી છે. કોઈ માંગલિક ધાર્મિક કાર્ય શુભ કાર્ય થઈ શકે.
આવકના નવા સ્ત્રોત, નવા રસ્તા બનતા આજે જોવા મળી રહ્યા છે. આજે આનંદમય વાતાવરણ બની રહેશે. આપના માટે આજનો દિવસ શુભ, મંગલકારી અને ખુશીઓ ભરેલો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. ઉપાય કરવાથી વિશેષ લાભ મળી શકે. આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે લીલો રંગ આપના માટે શુભ અને મંગલકારી છે. વાત કરી ઉપાયની તો આજે સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે. સંકટનાશન સ્તોત્ર હનુમાનજીનું આવે છે, ગણેશજીનું આવે છે, શિવજીનું આવે છે. કોઈ પણ સંકટનાશન સ્તોત્રનો પાઠ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી લીધી અને આ ઉપાય આપ કરશો આજના દિવસ પ્રમાણે આપને જે અહીંયાથી બતાવવામાં આવી રહ્યા છે રાશિ પ્રમાણે આ ઉપાય આજના દિવસ માટે વધુ લાભદાયી સાબિત રહેશે. આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને રાશિ સાથે કયા ઉપાય કરવાના હતા તે વિશે પણ માહિતી મેળવી લીધી, પરંતુ અન્ય જે 6 રાશિના જાતકોનું છે તે રાશિફળ પણ આપણે જાણીશું. હાલ સમય થયો છે એક વિરામ લેવાનો. રોકે નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે રાશિ ચક્રની વાત કરતા હતા. રાશિ ચક્રના પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ આપણે વિરામ પહેલા જાણી લીધું હતું ને હવે આપણે વાત કરી રહ્યા હતા અન્ય 6 રાશિના જાતકોની. તુલા રાશિની વાત કરી રહ્યા હતા અને આશુતોષજી આપણી સાથે જોડાયેલા છે. તુલા રાશિના જાતકો માટે આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેવી રીતે દિવસ શુભકર સાબિત થશે, કયા ઉપાયો દ્વારા તે જણાવશો. અવશ્ય તુલા રાશિ રાશિ ચક્રની આ 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે નવું વાહન કે મકાન ખરીદવાનું કે નિશ્ચિત નિર્ણય લઈ શકાશે. આજે મન તમારું પ્રફુલ્લિત કે પ્રસન્ન બની રહે એવા યોગો જોવા મળી રહ્યા છે. પરિવારમાં નવો સભ્ય આજ આવી શકે છે. કોઈને સંતાન સુખ કે કોઈ જીવનસાથીની પ્રાપ્તિ, કોઈ પણ રીતે આજે નવા મેમ્બરની ઉમેરણી ઘરમાં થઈ શકે એમ છે. આજે આરોગ્ય બાબતે થોડીક સભાનતા રાખવાની આવશ્યકતા છે. તો સાથે નવા લોકોની મુલાકાત આજે આપના માટે લાભકારી નીવડી શકે એમ છે. એકંદરે જોઈએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો અને સુખદ અનુભૂતિવાળો સાબિત થશે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ તો આજે શિવજીના 108 નામનું સ્મરણ કે ઉચ્ચારણ કે પાઠ કરવો તમારા માટે મંગલકારી રહેશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. તુલા બાદ વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિની. અને વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે કેટલીક સમસ્યાઓનો સામનો આજે તમારે કરવો પડી શકે એમ છે. જૂના વિવાદને કારણે આજે કોર્ટ સુધી જવાની વારી આવી શકે છે. તો સાથે વ્યાપારમાં થોડો ઘટાડો પણ થતો જોવા મળી શકે. આજે મંદો વેપાર રહી શકે. માતા પિતાનું આજે સ્વાસ્થ્ય પણ બગડવાની સંભાવનાઓ છે. તો આજે નાણાકીય વ્યવહારમાં તમારે સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. ક્યાંક છેતરાવાના યોગો બની શકે છે. એકંદરે દિવસ તમારા માટે આજે પીડાકર જોવા મળી રહ્યો છે. થોડુંક નુકસાનદેહી છે. ઉપાય કરવા આપના માટે આજે ખૂબ લાભપ્રદ સાબિત થશે. આજે તમારા માટે શુભ રંગ મરૂન છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરી કાર્યની શરૂઆત કરો. તમારા દિવસમાં ભગવાનની કૃપા બની રહેશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને વૃશ્ચિક બાદ વાત કરવાના છે ધનુ રાશિની. ધન રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય ધનરાશિ રાશિ ચક્રના 9મા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ કે સારો સાબિત થઈ શકે એમ છે. આજે અટકેલા કામ પૂરા થતાં તમારું મન ખુશીઓને કે પ્રસન્નતાનો અનુભવ કરશે. જૂના મિત્રો સાથે આજે મુલાકાત થવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. પત્ની તરફથી આજે તમને સહયોગ અને પ્રેમ સંપાદન થઈ શકે એવા યોગો છે. આજે માનસિક બેચેની છતાં પણ ક્યાંક તમને જોવા મળી શકે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. આજે મન મિત્રો અને પત્ની સામે ખુલ્લું કરવું લાભકારી નીવડશે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ ઘાટો પીળો રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી
અને વાત હવે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. બિલકુલ, મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભ પ્રાપ્તિના અવસરો કે યોગો જોવા મળશે. આજે દિવસ તમારા માટે યાદગાર સાબિત થશે. સકારાત્મક દ્રષ્ટિએ આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત થતી જોવા મળે એવા યોગો આજે બની રહ્યા છે. નવી કાર્ય યોજના ઉપર કામ કરવાથી લાભ થશે, એટલે તમે નવી કાર્ય યોજના પર આજે કાર્ય કરી શકો એવા પણ ગ્રહમાન છે. નવું વાહન કે મકાન પણ આજે તમે ખરીદી શકો એ પ્રકારની ગ્રહ સ્થિતિ બનેલી છે. એકંદરે દિવસ મકર રાશિના જાતકો માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે વાદળી રંગ શુભ છે, મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ શુભ સાબિત થશે. અને ઉપાય આજે તમારા માટે ગણેશજીને સિંદૂર ચઢાવવું શુભ સાબિત થઈ શકે એમ છે. જી બિલકુલ, મકર બાદ હવે વાત આપણે કરવાના હતા કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપે ધ્યાન રાખવાની આજના દિવસ માટે તાતી જરૂરિયાત છે તે વિશે માહિતી મેળવો. અવશ્ય કુંભ રાશિ એ રાશિચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે લાગણીઓ ઉપર થોડું નિયંત્રણ રાખવાનું શુભ સાબિત થશે, હિતાવહ સાબિત રહેશે આપના માટે. પારિવારિક જીવનમાં આજે થોડો ઉતાર ચઢાવ જોવા મળી શકે એમ છે. કામ સંબંધે ખાસ વ્યક્તિઓ સાથે આજે મુલાકાત થાય એવા યોગો બની રહ્યા છે, જે આપના માટે આગળ જતા લાભકારી નીવડશે. પત્ની સાથેના સંબંધોમાં આજે મધુરતા આવી શકે, ક્યાંક વાદ વિવાદ ચાલતો હોય તો એનો પણ અંત આવશે. આજે સાસરી પક્ષેથી તમને લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે જોઈએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ શુભ અને મંગલકારી છે. ઉપાયની વાત કરીએ, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે નેવી બ્લુ રંગ. આપના માટે મંગલકારી છે. ઉપાય આજે પીપળાના વૃક્ષની છે સરસવના તેલનો દીવો કરવો મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કેવો આપનો દિવસ પસાર થશે તે વિશે માહિતી મેળવી. વાત હવે આપણે કરવાના છે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે કયા ઉપાય આપના માટે આજના દિવસ માટે વધુ લાભદાયી સાબિત થશે તે માહિતી મેળવી. અવશ્ય મીન રાશિ રાશિચક્રની આ 12મી રાશિ કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ સંબંધીનું આજે સ્વાસ્થ્ય બગડવાના સમાચાર મળી શકે એમ છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, નહીતર મોટું નુકસાન આજે ભોગવવું પડી શકે છે. પરિવારમાં આજે મતભેદો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. મન પરેશાન રહી શકે, બેચેનીનો અનુભવ થઈ શકે છે. આજે મહત્વના સમાચાર આપને જાણવા મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એકંદર દિવસ આજે મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીશું ઉપાયોની, જેને કરવાથી લાભની સ્થિતિ બને. આજે તમારા માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે બ્રાહ્મણને સીધાનું દાન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને સાથે આપણે 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કઈ કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે પણ માહિતી મેળવી લીધી. અને હવે આપણે જાણવાના છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ આપનો કેવો પસાર થશે તે જાણી આશુતોષી પાસે. જી અવશ્ય. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે બીજી તારીખ એટલે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંકની વાત કરીએ તો 1 બની રહ્યો છે. આજે સૂર્યચંદ્રનો યોગ બન્યો છે અને આજે સૂર્યચંદ્ર એક સાથે એક જ રાશિમાં હોવાના કારણે આજે અમાવસ્યા પણ છે. તો આજનો દિવસ સૂર્યચંદ્રના યોગવાળો છે. આજે સોમવારનો દિવસ પણ બની રહ્યો છે, શિવ યોગ પણ છે અને મૂલાંક 2 અને ભાગ્યાંક 1 એટલે આ સંપૂર્ણ આજે અમાવસ્યાનો દિવસ. આજે મહત્વના કાર્યોમાં ક્યાંક અટકાયતો જોવા મળે ને અટકેલા કાર્યોમાં પાછળથી વેગ મળે એ પ્રકારના આજે ગ્રહમાન બનશે. આજે ઉતાવળ ક્યાં ન કરવી એ આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે જાણી લીધું છે અને આપણે મહામંત્ર પણ જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે અને આજના દિવસ માટે કેવી રીતે શિવજીની આરાધના કરવી જોઈએ, કારણ કે આજે સોમવતી અમાસ પણ છે. તેને લઈને કેવી રીતે સવિશેષ પૂજા લાભદાયી રહેશે? સોમવતી અમાવસ્યા, આમ તો અમાવસ્યા શિવને પૂજા માટે, પિતૃઓના ઉદ્ધાર માટે કરવામાં આવતું વ્રત છે. પાપ નાશ કરવાવાળી છે. પણ અમાવસ જ્યારે સોમવાર કે બુધવારે લાગતી હોય ત્યારે એનું વિશેષ મહિમા વધી જતો હોય છે. જ્યારે સોમવતી અમાવસ્યા છે એ ભાઈ શ્રાવણ મહિનાની
અને 5મો સોમવાર પણ છે. શિવ યોગ પણ બની રહ્યો છે. તો આજના દિવસે ગ્રહ પીડા હોય, પિતૃ પીડા હોય, કોઈ પણ પ્રકારની જીવનમાં પીડા હોય, આર્થિક અભાવ પણ ચાલતો હોય, તો આજે શિવાલયમાં ઘૃત દીપક એટલે ઘીના દીવા કરવા, સીધાનું દાન કરવું, આ એક મહત્વનો ઉપાય આપના માટે સાબિત થઈ શકે. પીપળાના વૃક્ષ નીચે આજે એક સરસવના તેલનો દીવો કરો અને શિવની પૂજાની જ્યારે વાત કરીએ તો આખો મહિનો જે લોકોએ શિવાર્ચન કર્યું છે, શ્રાવણનો મહિનાનું વ્રત રાખ્યું હોય, એવા લોકોએ આજે અન્નનું દાન કરવું જોઈએ. અને ત્યારબાદ શિવજીની પૂજા પંચોપચાર દ્વારા, 16 અથવા પંચામૃતથી તમે રુદ્રાભિષેક કરી શકો કે જળ દ્વારા અભિષેક. આજે રુદ્રાભિષેક અવશ્ય કરવો. બ્રાહ્મણને બોલાવી કરાવવું ઉત્તમ છે. ન પોસાતું હોય તો જાતે પણ શિવલિંગ ઉપર અભિષેક કરી મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સોમવતી અમાસ અને શ્રાવણનો જે આ છેલ્લો સોમવાર છે ત્યારે કેવી રીતે પૂજા અર્ચના કરવી તે વિશે માહિતી મેળવી, પરંતુ એક કન્ફ્યુઝન એ પણ છે કે આવતીકાલે પણ જ્યારે અમાસ છે તેની તિથિ પણ અમાસની માનવામાં આવી રહી છે. તો અમાસ ક્યારે કરવું, વ્રત ક્યારે કરવું, તે મોટો પ્રશ્ન અત્યારે બધાને મૂંઝવી રહ્યો છે. બિલકુલ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. દર્શ અમાવસ્યા એટલે સંપૂર્ણ અમાવસ્યાનો જે દિવસે ભાગ છે. અમાવસ્યા રાત્રે ખ્યાલ આવે, ચંદ્ર ઉદય ન થાય એટલે અમાવસ્યા ગણી શકાય. તો એ આજે જ રાત્રે રહેશે. આવતીકાલે સૂર્યોદય પછી થોડોક જ સમય અમાવસ્યા હોવાના કારણે એ દિવસ અમાસનો ગણાશે. પણ સંપૂર્ણ અમાવસનું જે પુણ્ય ફળ, જે વ્રત છે, ઉત્સવ છે, કે જે લોકો વ્રત કરવા માગતા હોય કે પૂજા અર્ચના કરવા માગતા હોય, એમના માટે આજનો દિવસ એ સોમવતી અમાવસ્યા જ અમાવસ્યા ગણાશે. આવતીકાલે માત્ર સૂર્યોદય પૂરતી અમાવસ્યા હોવાના કારણે અમાવસ્યાના દિવસ ઉદ્યાતિથિની છે, પણ વ્રત પૂજન માટે નહીં. હા, ગ્રહોના વિધાન કરવા હોય તો તમે કરી શકો છો, પણ સંપૂર્ણ અમાવસ્યાની વાત કરીએ, અમાસ તિથિનું વ્રત કરીએ તો એ આજે સોમવારના દિવસે રહેશે. જી બિલકુલ. જે મૂંઝવણ હતી અમાસ ક્યારે છે, સોમવારે મંગળવારે કરવી, તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી કે આજના દિવસ માટે સોમવારના દિવસે પૂર્ણ અમાવસ્યા છે અને આજનો જ દિવસ વ્રત અને ઉત્સવ માટે ઉજવી શકાય છે. હવે આપણે જાણીશું મહામંત્ર. આજના દિવસનો મહામંત્ર કયો છે, જે મહામંત્રના જાપ આજના દિવસ માટે વધુ ઉત્તમ ફળ આપનારો રહેશે તે જાણીએ. અવશ્ય. આજે શ્રાવણનો સોમવાર છે, અંતિમ સોમવાર. શિવ યોગ પણ જોડાયેલો છે. બધું જ શિવની કૃપા માટે આજના દિવસે શિવ ગાયત્રી મંત્રના જપ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ મંત્રના જાપ કરો. આજનો દિવસ તમારા માટે ભરપૂર ઉર્જાવાળો, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. આ મંત્ર, મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ કરીને ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે અને આ મહામંત્રનો જાપ અવશ્ય આપ કરશો તો આપને વિશેષ ફળ આજના દિવસ માટે મળી રહેશે. તો આ તમામ આપણે માહિતી મેળવીને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે મહામંત્ર પણ જાણી લીધો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી છે, સાથે દિવસનું પંચાંગ, કયા શુભાશુભ મુહૂર્તો છે, કેવા યોગ છે તે વિશે સમગ્ર માહિતી આશુતોષજીએ આપી દીધી. અને આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો અને આ નંબર પર સંપર્ક કર્યા બાદ આપ તેમને કોઈ પણ આપના પ્રશ્ન મૂંઝવતા હોય તે વિશે આપ પ્રશ્ન પૂછી અને તેનું નિવારણ પણ તેમની પાસેથી મેળવી શકો છો. તો આશા છે જે બી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. આવી રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ આપ મને આપશો રજા. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.